હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું રાજ્ય સરકારની જે શાળાઓ છે એ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓની અંદર 6390 જેટલી જગ્યાઓ ભરાવાની છે જ્ઞાન સહાયકની। આપણે તો કાયમી શિક્ષકની રાહ દેખીને થાકી ગયા, ત્યાં તો ફરી આ જ્ઞાન સહાયક એન્ટ્રી મારવાનું છે અને જ્ઞાન સહાયક એન્ટ્રી મારશે અને ફોર્મ ભરાશે ને સિલેક્શન થશે ને બધી પ્રક્રિયાઓ પણ થવાની છે, કેમ કે થતી જ રહેવાની છે। એનામાં આપણે કશું કંઈ કરી શકવાના નથી, બરાબર। એટલે આપણે જે પણ જોબ મેળવવા ઈચ્છતા હોય જે મિત્રો, તે મિત્રો એપ્લાય કરવા એટલે કે પોતાના ડોક્યુમેન્ટ્સ વગેરેની તૈયારીઓ ચાલુ કરી દે, બરાબર। આપણે દીપક રાજાણી સાહેબશ્રીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે ટૂંક સમયમાં આવવાનું છે। હવે હું માનું છું ત્યાં સુધી ટૂંક સમય બહુ દૂર નથી, કેમ કે હમણાં બસ 12-13 તારીખની આસપાસ તો સ્કૂલ ખુલવાની છે, એટલે હવે આપણે આ બસ 3-4 દિવસની અંદર બહુ મેક્ઝિમમ કહેવાય તો 1 વીકની અંદર આ વેકેન્સી આવી જશે અને આપણે ફોર્મ ફિલઅપ કરવાનું કામ ચાલુ થઈ જશે। ઓકે મિત્રો, હવે તમને કેવી લાગી આ જ્ઞાન સહાયક ભરતી? તમારે આ જે સંખ્યા છે 31 મેની અંદર જે સ્થિતિ છે એને અનુસંધાનમાં જાહેર કરવામાં આવેલી છે અને આ કાર્યવાહી ટૂંક સમયમાં ચાલુ થઈ જવાની છે। હવે આ તમને જ્ઞાન સહાયક ભરતી કેવી લાગી એ કોમેન્ટમાં જણાવજો। શું કાયમી ભરતી હોવી જોઈએ એ પણ કોમેન્ટમાં જણાવજો। આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી મને રજા આપો। જય હિન્દ।